श्रीपादराजं शरणं प्रपद्ये। अवधूतचिन्तन श्री गुरुदेव दत्त। वाणीसुता समरसी मधुरिया, जाने कुसुमो मुख द्रुम करिया। चिंता दैन्य उपाधि टरिया, मन सुख पाम्या। विघ्नो सहदूर सिताव्या, गुरु कर आव्या। विघ्नो सहदूर सिताव्या। અધ્યાય 109। શિષ્ય નિરંજનને ત્યાં હાથ જોડીને પ્રાર્થના વિનંતી કરતા કહ્યું કે પછી શી લીલા થઈ તે બધી મને વિસ્તારથી કહો। અલખ બોલ્યા કે હે નિરંજન બાળ, તો સાંભળ। સિદ્ધ પુરુષ જેમ કહે છે તે પ્રમાણે જે કોઈ સમજુ પુરુષ વર્તે તેની મનોવાંછના તરત જ ફળે છે। નરસોબાની એ પવિત્ર વાડીમાં દુર્ગાબાઈ નામે શાસ્ત્રી બુવાના માસી સેવા કરતા અને માટે ત્યાં રહેતા હતા। ભગવાન દત્તાત્રેયની આરાધના કરીને પરમાનંદમાં રહેતા હતા અને મીરાબાઈની જેમ ભક્તિમાં રચ્યા બચ્યા રહેતા। નારાયણ સ્વામી જ્યાં સંધ્યા કરતા તે સ્થાને આજ્ઞા મુજબ સ્વચ્છ અને શુદ્ધ રાખતા હતા। પરિણામે દયાના સાગર દત્ત ભગવાને તેમના પર પ્રસન્ન થઈને જાતે નિર્મળ જ્ઞાન આપ્યું। તેથી માસીબા પ્રસન્ન થઈને સ્વાત્મ જ્ઞાને હંમેશા આનંદમગ્ન રહેતા। તેમના દર્શન કરીને પાપીઓ પણ પાવન થઈ જતા। સત્પુરુષની આજ્ઞા પ્રમાણે એ સ્થાનને પવિત્ર રાખી માસીબા ઉત્તમ ફળ પામી જ્ઞાની થઈ ગયા। 125 વર્ષનું આયુષ્ય ભોગવી અંતે તેઓ અક્ષયધામને પામ્યા। આમ સિદ્ધિની આજ્ઞા મુજબ પૂર્ણ શ્રદ્ધાથી વર્તવાથી ભાવિક ભક્ત સાચે સાચ જ આવું ફળ પામે છે। આવા તો અસંખ્ય દ્રષ્ટાંતો છે જે કહેવા કરતાં પાર આવે તેમ નથી। આવા વાડી ક્ષેત્રમાં વાસુદેવ ગુરુ સમારાધનાના સમારંભે પહેલીવાર આવ્યા ત્યાં જ નારાયણ સ્વામીના મંદિરમાં ત્રિકાળ જ્ઞાની ગોવિંદ સ્વામી નામના સંન્યાસીને જોયા। શાસ્ત્રી બુવાએ તેમને પ્રેમપૂર્વક સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ત્યાં જ યતિશ્રેષ્ઠે હસીને બોલ્યા કે શું વિચારો છો? આ જ આપનું સ્થાન છે, અહીં આસન રાખો। આવું કહીને એમની રહેવાની બધી વ્યવસ્થા કરી। વાતો કરતા બંને વચ્ચે સખ્ય ભાવ જાગ્યો। એક દિવસ શાસ્ત્રી બુવાએ સ્વામીને કહ્યું કે પ્રભુ, આપ મને મંત્રો ઉપદેશ કરો। એટલે યતીશ્વર બોલ્યા કે એ અધિકાર મને નથી। જેને તમારું પૂર્ણ અભિમાન હશે તે તમારા પર જલ્દીથી કૃપા કરશે તેવો વિશ્વાસ રાખજો। આ સાંભળી શાસ્ત્રી બુવાએ દુરાગ્રહ ન કર્યો। તે દિવસે પાદુકાની શયન આરતી પત્યા પછી 2 પ્રહરની રાત્રિ વીતી ગયા બાદ શાસ્ત્રી બુવાના મનમાં વિચાર આવ્યો કે લાવને શાંતિથી જપ કરવા પાદુકા પાસે જઈને બેસું। આવું વિચારીને કૃષ્ણાવેણીના કિનારે જઈ હાથ પગ ધોઈને પાછા મંદિરે આવ્યા। ત્યાં તો મંદિરના દ્વાર બંધ થઈ ગયા હતા। એટલે એમને થયું કે લાવ હવે બહાર જ પ્રદક્ષિણા કરી લઉં। આવું વિચારીને દેવની પરિક્રમા માટે ત્યાંથી નીકળીને જ્યાં ગુરુ મહારાજ દક્ષિણ દ્વારે આવ્યા ત્યાં તો તેમણે પોતાની આગળ તેજની પ્રતિમા સમી ગંભીર અને દિવ્ય મૂર્તિ જોઈ। તેના નેત્ર એકદમ સ્થિર હતા, ભગવા વસ્ત્રો પહેર્યા હતા, ભસ્મથી વિભૂષિત થયેલું શરીર હતું અને કરોડો ચંદ્ર સમાન હસતું મુખ શોભી રહ્યું હતું। આવું સ્વરૂપ જોઈને ચિદગ્ન સ્વરૂપ દત્ત ભગવાન છે તેવું ઓળખ્યા વગર શાસ્ત્રી બુવાએ વંદન કર્યા। ત્યાં તો દત્ત ભગવાન બોલ્યા કે તું કોણ છે? તું અહીંયા કેમ આવ્યો છે?
શયન આરતી થયા પછી અહીં કોઈએ આવવું નહીં તેવો સ્થાનનો જે નિયમ છે તેની તને શું ખબર નથી? તું કેમ આવ્યો તે કહે. વાસુદેવ કે હું અહીં પહેલી વાર જ આવ્યો છું, તેથી હે પ્રભુ, આ સ્થાનના નિયમની મને બરાબર ખબર નથી. હે દેવ, હવે પછી આવી ભૂલ ક્યારે પણ થશે નહીં. આમ કહીને જ્યાં વંદન કર્યા ત્યાં તો તે જ ક્ષણે તે સ્વરૂપ અલોપ થઈ ગયું. આવો ચમત્કાર જોઈ શાસ્ત્રી બુવાના મનમાં લાગી આવ્યું. ચિત્ત ભરાઈ ઉઠ્યું. મનમાં દુઃખી થઈને વિચાર કરવા લાગ્યા કે દત્ત ભગવાન પ્રગટ થયા, પણ હું તેમને ઓળખી શક્યો નહીં કે મેં તેમના ચરણ પકડ્યા નહીં. મારી બુદ્ધિ કેમ બહેર મારી ગઈ? અરે રે, મારું તો કમનસીબ નડ્યું. હું તો ભગવાનને સદંતર કેમ ભૂલી ગયો? હું કમનસીબ, તેથી મને એ ના સૂઝ્યું. હે દત્તાત્રેય, હે કૃપાના ભંડાર, હે સર્વેશ્વર, હે ઉત્તમ દેહધારી, હે અનસૂયા નંદન, હે ભક્તવત્સલ, મેં આજે બહુ મોટી ભૂલ કરી છે. હું તમને વારે વારે વંદન કરું છું. તું તારા ભક્તની લાજ રાખજે. હે પ્રભુ, તું મારો અપરાધ માફ કરી દે. ભક્તોના કલ્પવૃક્ષ, હે નાથ, હે નામ અને અનામથી પર, હે તાત, હું તને વંદન કરું છું. હે માં, જો તું બાળકના દોષને ધ્યાનમાં રાખીશ તો પછી એનું રક્ષણ કોણ કરશે? અનાથ એવો હું પછી કેવી રીતે જીવીશ? હે દીનબંધ, મારાથી વારે વારે જે અપરાધ થાય છે તે ભૂલી જઈ અને આ દાસને સાચે જ દિલાસો આપ. હે દયાળુ દેવ, મને છોડીને તમે ક્યાં અંતર્ધ્યાન થઈ ગયા? હે મન મનોહર, મારા પર કરુણા કરો અને આ રાંકને તરછોડશો નહીં. હે કૃષ્ણા તટવાસી, મારી મા, મારા બાપ બધું તમે જ છો. હે શિવ, તમારા વિના મારો ભવભય કોણ હરશે? હે દયાના ભંડાર સમા દેવ, હે પતિતને પાવન કરનાર નાથ, તમારો જય હો, તમારો જય હો. તમારો વરદ હસ્ત મારા હાથે મૂકીને જગતાત મારી ભ્રાંતિ દૂર કરો. ચોરોએ બ્રાહ્મણને મારી નાખ્યા ત્યારે ત્યાં જે રીતે પ્રગટ થઈને બધા ચોરોને મારી નાખ્યા હતા તે જ રીતે અહીં ઝડપથી દોડો. પેટની પીડાથી વ્યાકુળ થતા બ્રાહ્મણ કાજે તમે જે રીતે દોડ્યા અને તેનો રોગ ક્ષણવારમાં જ દૂર કર્યો, તો પછી અહીં કેમ વિલંબ કરો છો? પતિવ્રતા સ્ત્રીએ યાદ કરતાની સાથે જ ત્યાં તરત જ પ્રગટ થઈને આપે તેના મરેલા પતિને જીવિત કર્યો હતો, તો પછી આ બાળકને કેમ ભૂલી જાઓ છો? જલ્દીથી દોડી અને મારા વ્યગ્ર ચિત્તને હે કૃપાળુ ભગવાન શાંત કરો. તને શું કહેવું તે પણ હું જાણતો નથી. હે નાથ, આપ સર્વજ્ઞ છો અને તેથી મારા અંતરની બધી જ વાત જાણો છો. હું તો દીન અને અનાથ છું. આપે મારી બધી ચિંતા કરવાની છે. આ રીતે ભગવાનને પ્રાર્થના કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને મઠમાં ઝડપથી આવ્યા અને ગોવિંદ સ્વામી તથા મૌની સ્વામીને બનેલી બધી વિગત કહી સંભળાવી. એટલે ગોવિંદ સ્વામી બોલ્યા કે હે દત્ત પ્રભુ, આપની કૃપા જોઈને આપની ઉપર ખરેખર મન મૂકીને પ્રસન્નતા થાય છે અને તેથી આપને દર્શન આપી તરત જ અંતર્ધ્યાન થઈ ગયા, તેમાં સહેજ પણ શંકા ન કરશો. શાસ્ત્રી બુવાએ કહ્યું કે આપની કૃપાનું ફળ છે, પરંતુ એમના ચરણોનો સ્પર્શ ના કર્યો તેનો મનમાં વસવસો રહી ગયો. ગોવિંદ સ્વામીએ કહ્યું કે સમય આવશે એટલે આપની ઈચ્છા પણ જરૂરથી પૂરી થશે. તમે એ અંગે તર્ક વિતર્ક કરશો નહીં. ગોવિંદ સ્વામીના આવા વચન સાંભળીને શાસ્ત્રી બુવા ખૂબ જ રાજી થયા અને તરત જ દત્તપ્રભુનું સ્મરણ કરીને ખરેખર શાંતિથી સૂઈ ગયા. વહેલી સવારે તેમને સ્વપ્ન આવ્યું, જેમાં સુંદર દેહધારી દયાના સાગર એવા દત્ત ભગવાનની તેજસ્વી મૂર્તિના દર્શન થયા. 6 હાથ અને સુહાસ્ય મુખ કમળથી તેઓ શોભતા હતા. માથા પર જટાજૂટ શોભી રહ્યું હતું. શેષનાગ છત્ર બનીને શોભે છે
ભગવાને પીતાંબર પહેર્યું છે અને કાનમાં મકરાકર કુંડળ શોભે છે. હાથમાં બાજુબંધ અને ગળામાં હજારો સૂર્ય સમાન વૈજયંતી માળા શોભી રહી છે. શરીર ભસ્મથી સુગંધથી સુગંધિત છે. આવા સ્વરૂપે દત્તપ્રભુ પ્રગટ થયા અને તેની સાથે જ શાસ્ત્રી બુવાએ તેમના પગ પકડી લીધા. દત્તપ્રભુ બોલ્યા કે હે ભક્તરાજ, આજે રાત્રે મેં તને પ્રદક્ષિણા વખતે દર્શન આપ્યું હતું. આ ફરી વાર દર્શન આપી અને તને મંત્રનો ઉપદેશ કરું છું. આવું બોલી શાસ્ત્રી બુવાના જમણા કાનમાં 3 વાર પ્રેમથી મંત્રનું ઉચ્ચારણ કરી અને કહ્યું કે આ મંત્રનું સવિસ્તર વિધાન ગોવિંદ સ્વામી પાસે જઈને તરત જ તું જાણી લેજે અને લખી લેજે. આવું કહીને ભગવાને તે જ ક્ષણે ત્યાં જ અદૃશ્ય થઈ ગયા. પછી શાસ્ત્રી બુવા દત્તનું રટણ કરતા જાગ્યા અને સ્વપ્નમાં જોયેલું સ્વરૂપ ચારે બાજુ દિશામાં શોધવા લાગ્યા, પરંતુ એ સ્વરૂપ ત્યાં ક્યાંય દેખાયું નહીં. અત્યંત ગુપ્ત થઈ ગયું હતું. મનમાં દુઃખ કરીને શાસ્ત્રી બુવા કહેવા લાગ્યા, અરે રે, હે દેવ, મેં આપને એવો તે કયા પાપ કર્યા તે આ રીતે દર્શન આપીને હે દયાસાગર દત્તપ્રભુ આપ તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. પૂર્વજન્મના કર્મો સાચે જ વિઘ્નરૂપ થઈ આડા આવે છે. એવું કહીને હૃદય કમળમાં દત્ત ભગવાનનું ધ્યાન ધરી અને એકાગ્ર મને ઉપદેશેલા મંત્રનો જાપ કરવા લાગ્યા. સૂર્યોદય થતાં સ્નાન સંધ્યા વગેરેથી પરવારીને તરત જ ગોવિંદ સ્વામીની પાસે આવ્યા. તેમને જોતાની સાથે જ એ સુજ્ઞ યતિ શ્રેષ્ઠે એમને કહ્યું કે કાલે તમને સ્વપ્નમાં જે મંત્રનો ઉપદેશ થયો છે તેનું વિધિ વિધાન આ પોથીમાં અમુક પાના પર છે, તે જોઈ લો અને તે પ્રમાણે જરા પર ભૂલ ન થાય તે રીતે તમે જાતે જ લખી લો. આમ બોલીને ગોવિંદ યતિએ મોં મલકાવીને પોથી આપી. આ જોઈને શાસ્ત્રી બુવા બોલ્યા કે હે યતિરાય, આપને ધન્ય છે. આમ મનમાં એકદમ ગળગળા થઈ અને વિચારવા લાગ્યા કે સાચે જ આ દત્ત ભગવાન છે અને મારા માટે અવતાર ધરીને અહીં આવ્યા છે. મનમાં આવો દ્રઢ નિશ્ચય કરીને સ્વામીને સાષ્ટાંગ પ્રણામ કરીને સ્વપ્નમાં જે કંઈ બન્યું હતું તે બધું ગોવિંદ સ્વામીને કહી સંભળાવ્યું. આ સાંભળીને સ્વામીએ શાસ્ત્રી બુવાને કહ્યું કે જુઓ, હું તમને એક વાત કહું છું તે સાંભળો અને તે પ્રમાણે તમે આજથી રોજ દત્ત પૂજા કર્યા પછી ધ્યાન શરૂ કરજો અને પછી બીજા બધા શાસ્ત્રો વાંચવાનું મૂકી દે તમે આજથી જ ઉપનિષદ ભાષ્યનો વારંવાર વિચાર કરવાનું શરૂ કરી દો. તેનો અભ્યાસ કરવાથી બીજા બધા શાસ્ત્રો એકદમ સમજાઈ જશે. આ વાત સાંભળી શાસ્ત્રી બુવાએ તે પ્રમાણે કરવાનું કબૂલ્યું. માણગાંવમાં આવીને તેઓ નિત્ય નિયમથી શ્રી દત્તની પૂજા કરી પ્રેમપૂર્વક ધ્યાન અને જપ કરવા લાગ્યા. હંમેશા ઉપનિષદ ભાષ્ય ઉપર ચિંતન કરીને પોતાનો સમય વ્યતીત કરતા હતા અને બીજે બધાને પ્રેમપૂર્વક ઉપાસનાના માર્ગે વાળતા હતા. શ્રેષ્ઠ પુરુષો જેમ કરે છે તે જોઈને અન્ય લોકો પણ તે પ્રમાણે કરે છે. માણગાંવમાં એક શૂદ્ર રહેતો હતો. એક પિશાચને સાધીને તે દુષ્ટ શૂદ્રએ પિશાચને ગામના લોકોની વસ્તુ લઈ આવી પોતાને આપવા જણાવતો હતો અને પિશાચ પણ તેના કહેવા મુજબ અનાજ વગેરે લાવીને રોજ શૂદ્રને આપતો હતો. લોકો આનાથી ત્રાસી ગયા હતા. આ પિશાચ શાસ્ત્રી બુવાથી ડરીને શાસ્ત્રી બુવાના ઘરે કે તેમના પાડોશીઓના ઘરે પણ આવતો ન હતો. એ સિવાય બીજા લોકોના ઘરમાંથી અને ખેતરમાંથી ધન ધાન્યાદિ લાવી આપતો અને લોકોને હેરાન પરેશાન કરતો હતો. આમ ને આમ 12 વર્ષ વહી ગયા અને શૂદ્ર તો લહેર કરતો. એક દિવસ તે ભૂતે શૂદ્રને કહ્યું કે હવે વાર લગાડ્યા વગર મને માણસની બલિ ચડાવો. શૂદ્રે તે વાતની ના પાડી એટલે પિશાચે વળી પાછું કહ્યું કે તું વિચારમાં કેમ પડ્યો છે?
જો તને બલિ માટે કોઈ મનુષ્ય મળતો ન હોય તો તારે જે 4 પુત્રો છે તેમાંથી એકની બલિ ચડાવો, પરંતુ હવે ઢીલ ન કરીશ. આમ છતાં શૂદ્રે તેના કહ્યા પ્રમાણે કર્યું નહીં. તેથી આકુળ વ્યાકુળ થઈને પિશાચ ક્રોધે ભરાયો અને ભયંકર ગર્જના કરીને બોલ્યો કે હે શૂદ્ર, મૂરખના સરદાર, તે 12 વર્ષ સુધી મારી પાસે તારા નોકરની માફક કામ કરાવ્યું છે. જો હવે મનુષ્ય બલિ આપી નહીં તો હું તને વિવશ કરી નાખીશ, એ જાણી લે. આવું બોલીને ભૂતે તે શૂદ્રના 4 પુત્રોને મારી નાખીને શૂદ્રના ઘરના બીજા બધા માણસોને પણ મારી નાખ્યા. છેવટે ક્રોધે ભરાઈને એ શૂદ્રને પણ મારી નાખ્યો. આમ ભૂતની સાધના આખરે દુઃખદાયી નીવડી અને તેથી જ ભૂત વગેરેના મંત્રનો ઉપયોગ કરવો નહીં. જેનાથી ભગવાન રાજી થાય તેવું શાસ્ત્રમાં જણાવેલું કર્મ હંમેશા ભાવથી કરવું, જેથી આપણું કલ્યાણ જ થાય છે. ભૂત વગેરેની વિદ્યાના પ્રયોગમાં શરૂઆતમાં લાભ દેખાય છે, પરંતુ હે નિરંજન, આખરે વિવશ થઈ અને નરકમાં પડવાનો વારો આવે છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે ભક્ત મને જે ભાવથી ભજશે અને તેને તેવી ગતિ મળે છે, એમાં કોઈ શંકા નથી. માટે જાતે પ્રેમપૂર્વક શુદ્ધ ઉપાસના કરીને શાસ્ત્રી બુવા લોકોને પણ આવી ઉપાસના કરવાનું બતાવતા હતા. આને કારણે થોડા જ સમયમાં દત્ત ભગવાને શાસ્ત્રી બુવા પર કૃપા કરી. શ્રી દત્ત ભગવાનની કૃપા થતાં જ ઉપનિષદનો અભ્યાસમાં સિદ્ધ થયો અને તેમની કીર્તિ પણ વધવા લાગી. વિવિધ પ્રકારની વિદ્યા સંપાદન કરીને તેઓ લોકોનું ભલું કરવા લાગ્યા અને લોકોને શાસ્ત્રનો તરત જ અનુભવ કરાવવા લાગ્યા. લોકોમાં ખૂબ પ્રસિદ્ધિ થઈ, તેથી ગામને ગામથી રોજ અસંખ્ય લોકો તેમના દર્શને આવતા. તેમની દ્રઢ ઉપાસના જોઈને સ્વયં દત્ત ભગવાને તેમને દર્શન આપી પ્રસન્ન મુખે કહ્યું કે હે ભક્તરાજ, તમને બધી વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ હોવાથી તું હવે તરત જ અષ્ટાંગ યોગ સાધી લે. એ વિના સર્વજ્ઞતા પ્રાપ્ત થતી નથી. માટે તું યોગ સાધના કર. આમ કરીને ભગવાને ત્યાં યોગ અભ્યાસના નિયમો બતાવ્યા. આ બધું જોઈને શાસ્ત્રી બુવાએ નીચા વળીને નમસ્કાર કર્યા. ત્યાં તો દત્ત ભગવાન તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. વાસુદેવે ભગવાનના જણાવ્યા મુજબ યોગ અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું. ખૂબ જ જલ્દીથી પ્રાણાયામ સિદ્ધ થયો. તેવામાં મુંબઈથી ઢોરે શાસ્ત્રી આવ્યા. શાસ્ત્રી બુવાને વિનંતી કરી પોતે અભ્યાસ માટે તેમની સાથે રહ્યા અને અપૂર્વ રંગ આગળ જાણશે. આ અધ્યાયમાં મંત્રોપદેશ વગેરે સારાંશ રૂપ કહ્યા, જે ભક્તિભાવથી સાંભળતા સંસારનો કૂવો સુકાઈ જશે. ગુરુ લીલા તો અપાર છે, તેનું વર્ણન કરવા જતાં શેષ પણ મૂગો થઈ જાય છે. લોકોના કલ્યાણાર્થે દત્તનો અવતાર એવા શાસ્ત્રી બુવા મનુષ્ય તરીકેનો વેશ ભજવી રહ્યા છે. ઇતિ શ્રી દત્તપાદારવિંદ બિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગવધૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે મંત્રોપદેશાદિ વર્ણનમ નામ 91મો અધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ. તાલી પાડો, તાલી. ગુરુદેવ દત્ત, 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 ગુરુ